ખેરાલુ સત્યનારાયણ હાઈવે પર એસએમસી નો સપાટો ₹10.33 લાખના વિદેશી દારૂ સાથે ફોર્ચ્યુનર ગાડી ઝડપાઈ। ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। જેના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। એસએમસી પીએસઆઈ એસવી ગળચરની ટીમ ખેરાલુ સત્યનારાયણ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ડબોડા હાઈવે રોડની સાઈડમાં ફોર્ચ્યુનર ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। ફોર્ચ્યુનર ગાડી નંબર JJ12 DA 7200 ને ઝડપી પાડી આમ એસએમસીની ટીમની રેડ પડતા જ ગાડીનો ડ્રાઈવર અને ક્લીનર અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ પોલીસે ગાડીને કબજે કરી ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી। ફોર્ચ્યુનર ગાડીની સઘન તપાસ કરતા અંદરથી આશરે 100 પેટી વિદેશી દારૂ અને બિયરની નાની મોટી કુલ 3114 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹10,33,542 અને ફોર્ચ્યુનર ગાડીની કિંમત ₹15 લાખ, આમ કુલ જપ્ત મુદ્દામાલ ₹25,33,542 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। આ પ્રકરણમાં ખેરાલુ પોલીસ મથકે પ્રોહિબિશન ધારા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા ગાડી ચાલક, ગાડી ક્લીનર, દારૂ બનાવનાર વ્યક્તિ, ગાડીનો માલિક અને દારૂ મંગાવનાર શખ્સ આમ કુલ 5 આરોપીઓનો વિરુદ્ધ વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ। અહેવાલ મનોજ સીબી ઠાકોર, ખેરાલુ।